તરફ શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ અને દર્શન માટે ઉમટતો માનવ મહેરામણ જોવા મળે છે। આ છે રવિવાર અને શિવરાત્રીનો સંગમ, જેમાં દેશભરના તમામ જ્યોતિર્લિંગથી લઈ શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ભોલેનાથના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી છે, તો સાથે જ શિવલિંગને બિલીપત્ર અને જળનો અભિષેક કરી શ્રદ્ધાળુઓએ અલગ અનુભૂતિ કરી છે। સોમનાથ અને ભવનાથમાં તો હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી છે। સાધુઓએ મેળામાં ધૂણી ધકાવી છે। ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો દિવસ હોવાથી શિવરાત્રીની ઉજવણીમાં તેના પણ ક્યાંક રંગ જોવા મળી રહ્યા છે। સમાનતા, સમરસતા અને એકતાનો આ તહેવાર માત્ર શબ્દોથી નહીં પણ એના દર્શન પણ આ શિવરાત્રીના માધ્યમથી થાય છે। એટલે માંડવીની જનતા તો ઉત્સવ પ્રિય છે જ, અને અમારું શિવરાત્રી ગ્રુપ છે એના અથાગ પ્રયત્નોથી આ કાર્ય સફળ થાય છે। મિની કુંભ જે નામ આપ્યું છે એ મહાશિવરાત્રીનો પર્વ, એ જે આપણી પરંપરા, એ સાધુ સંતો પૂરા ભારત વર્ષથી અહીંયા એમના દર્શન, રવેડી, મરઘી કુંડમાં સ્નાન, આવી દિવ્ય ધારા જે ગિરનારની ગોદમાં વસતી હોય અને સૌરાષ્ટ્ર, એ આપણને બધાને ખબર છે કે સુરાઓ અને સંતો, જલારામ બાપાથી લઈ આપા ગીગાથી લઈ બધા સંતોની ભૂમિ, એટલે અહીંયા આવી અને જીવનની એક આ અમૂલ્ય ઘડી છે।